નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. હું છું વિક્રમ પાઠક અને આજે આપના માટે થઈને ખાસ રજૂઆત લઈને આવી રહ્યો છું. બ્રહ્માસ્ત્ર મૂવી રિલીઝ થવા જઈ રહ્યું છે અને બ્રહ્માસ્ત્ર મૂવીની આખી જે આ વાર્તા છે, આખી જે સ્ટોરી છે એ એવા અસ્ત્ર ઉપર છે કે જે અચૂક છે, અભેદ છે. આ અસ્ત્રનો એક વખત ઉપયોગ કર્યા બાદ એ અસ્ત્ર એના નિશાનને પૂરું કર્યા વગર પાછું નથી આવતું. એવું આ અસ્ત્ર છે જે બ્રહ્માસ્ત્ર છે. આ બ્રહ્માસ્ત્રના ઉપર આજે આપણે બજારના એવા બ્રહ્માસ્ત્રની વાત કરવાના છીએ કે જે જ્યારે પણ તમે એને ખરીદશો તો ત્યારે તમને એમાં નફો થવાની ગેરંટી છે, તમને એમાં ચોક્કસપણે કમાણી થવાની છે અને એ ચોક્કસ પ્રમાણેની કમાણી છે. એટલા માટે થઈને આજે આપણે આ શોનું નામ આપ્યું છે બજારના બ્રહ્માસ્ત્ર. અને આજના આ બ્રહ્માસ્ત્ર સ્ટોક વિશે વાત કરવા માટે થઈને આપણી સાથે જોડાવાના છે માર્કેટ એક્સપર્ટ રાજન શાહ, એચડીએફસી સિક્યોરિટીઝના વિનય રાજાણી અને પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસીસના પ્રદીપ ભોજચંદાણી. સ્વાગત છે આપ ત્રણેયનું. અને સૌપ્રથમ તો આજે માર્કેટના બ્રહ્માસ્ત્રના આપણે ઉપર વાત કરીએ પહેલાં એક વખત બજારના ઉપરનો આઉટલુક પણ સમજી લઈએ. તો રાજન, શું ધ્યાન આપનું બની રહ્યું છે? બજારમાં તો એક શાનદાર તેજી થઈ ચૂકી છે. હવે અહીંયાથી હજુ પણ તેજી દેખાઈ રહી છે કે પછી બજાર થોડુંક અહીંયા થાક ખાતું દેખાઈ રહ્યું છે? ગુડ આફ્ટરનૂન વિક્રમ, ગુડ આફ્ટરનૂન વિનય, પ્રદીપ. જે પ્રમાણે એક માર્કેટનું સેટઅપ છે તે પ્રમાણે જો આપણે વાત કરીએ તો એક 15,200 થી આપણે એક 18,000 સુધીની એક વન સાઇડેડ રેલી આવતા જોયેલી છે અને તેનો એક કન્સોલિડેશન ફેઝ ચાલી રહ્યો છે અને તે એક એન્ડ થતો જોવા મળશે અરાઉન્ડ 18,200 ની ઉપર માર્કેટ જ્યારે ક્લોઝ આપશે ત્યાર પછી થતો જોવા મળશે. અને તમે જોશો તો ડેઇલી ચાર્ટની અંદર અત્યારે એક 18,000નો એક રેઝિસ્ટન્સ એરિયા બનેલો છે અને આજે મોર્નિંગમાં જ આપણે એક ટ્રેન્ડ લાઇનને હિટ થઈ અને થોડોક પ્રોફિટ બુકિંગ દેખાઈ રહ્યું છે અને એક ગેપ અપ ઓપનિંગ થયું છે વિક્રમ, તેનું પણ એક પ્રોફિટ બુકિંગ દેખાઈ રહ્યું છે. એટલે નાની અવધિમાં આપણે એક રેઝિસ્ટન્સ એરિયાની પાસે આવી ચૂક્યા છે એટલે થોડુંક આપણને પ્રોફિટ બુકિંગ દેખાઈ રહ્યું છે. પરંતુ લાર્જર ડિગ્રી ટ્રેન્ડ પ્રમાણે તમે જોવા જશો તો એક કહેવાય કે કોવિડ વખતે જે બજાર 7,500 ની આસપાસ આવ્યા હતા અને જે 18,600 ની જે રેલી થઈ હતી તેનું એક કન્સોલિડેશન ફેઝ ચાલી રહ્યો છે અને એ માઇટ બી આપણને 18,600 ની ઉપર જ્યારે ક્લોઝિંગ આપશે ત્યારે એક એન્ડ થતો જોવા મળશે. એટલે નાની અવધિમાં પ્રોફિટ બુકિંગ અને લાર્જર ડિગ્રી ટ્રેન્ડમાં હજુ પણ પોઝિટિવ કન્સોલિડેશન ચાલી રહ્યું છે. એટલે ટ્રેડ જે છે પોઝિટિવ લેવાના રહેશે, પરંતુ અહીંયા હવે થોડુંક રિસ્ક મેનેજ કરી અને ઓછી ક્વોન્ટિટીની અંદર એડિશન કરી અને આગળ વધવાનું રહેશે. ઇવેન્ચ્યુઅલી જ્યારે પણ 18,600 ઉપર બજાર ક્લોઝિંગ આપશે નેક્સ્ટ 1 થી 2 મહિનાની અંદર અને ત્યાર પછી આપણને એક બજાર જે છે એક 22,000 થી લઈ અને 24,000 તરફ આગળ વધતું જોવા મળી શકે છે. એટલે પ્રાઇમરી ટ્રેન્ડ બુલિશ છે પરંતુ કન્સોલિડેશન ફેઝ થયા પછીનો છે. તદુપરાંત બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો બેંક નિફ્ટીએ એક સારું એવું બ્રેકઆઉટ ઓલરેડી આપેલું છે અને એક મોમેન્ટમની અંદર કન્ટિન્યુ થઈ ચૂક્યું છે. 41,000 સુધી માઇટ બી આપણને આ કાઉન્ટર સ્લો ચાલતો જોવા મળી શકે છે, પરંતુ લાર્જર ડિગ્રી ટ્રેન્ડ પ્રમાણે બેંક નિફ્ટી 45,000 તરફ આગળ વધી રહી છે. એટલે ઇન્ડિયા સ્ટોરી જો આપણે રમવી હોય તો બેંક નિફ્ટી સાથે રમવી એક સારી રણનીતિ દેખાઈ રહી છે. ઓકે, તો બેંક નિફ્ટીની અંદર અત્યારે આપણને એક સારા લોંગ સાઇડ ઉપરના ટ્રેડ બનાવવા માટેની સલાહ બનતી દેખાઈ રહી છે. મોમેન્ટમ જે છે તે અત્યારે આપણને બેન્કિંગ કાઉન્ટર્સ ઉપર સૌથી વધારે સારું બનતું દેખાઈ શકે તેમ છે. તો આ તબક્કે બજારના એવા કયા બ્રહ્માસ્ત્ર સ્ટોક છે કે જે આપના માટે થઈને કામના છે, જેના ઉપર આપ અત્યારે પૈસા લગાવી શકો છો? માર્કેટની અંદર તેજીમાં પણ તમને ત્યાં કમાણી કરવા માટેની શક્યતા અને સંભાવનાઓ બનતી દેખાઈ રહી છે. એવા કાઉન્ટર્સની વાત કરીએ, આપણા એક્સપર્ટ્સ આપણી સાથે છે એમની સાથે. તો શરૂઆત કરીએ વિનય આપની સાથે. પ્રથમ આ કયું કાઉન્ટર આપ પસંદ કરી રહ્યા છો માર્કેટના આ સેટઅપની અંદર ખરીદદારી માટે? ગુડ આફ્ટરનૂન વિક્રમ. અને જે સેક્ટર અમને પસંદ છે એ પીએસયુ બેન્કિંગ સેક્ટર છે. અત્યારે બેંક નિફ્ટી તો જબરદસ્ત આઉટ પરફોર્મ કર્યું જ છે નિફ્ટીને, પણ જે રીતના પાર્ટિસિપેશન છેલ્લા અઠવાડિયાથી આપણે જોઈ રહ્યા છે પીએસયુ બેંક્સ તરફથી આવી રહ્યું છે, આઈ થિંક પીએસયુ બેંક ઇઝ ગોઈંગ ટુ આઉટ પરફોર્મ ધી ઓવરઓલ બેંક નિફ્ટી ઓલ્સો એઝ વેલ એઝ ધી માર્કેટ ઓલ્સો. તો આ એક સેક્ટર અમને ઘણું પસંદ છે અને દરેક ઘટાડે તમે એક સારા સ્ટોક્સ પીએસયુ બેંક્સમાંથી સિલેક્ટ કરશો તો તમને રિટર્ન સારા મળશે. સો આ બંને જે સલાહ છે બંને ટ્રેડર્સ એઝ વેલ એઝ ઇન્વેસ્ટર્સ માટેની છે. તો તમે જો સ્વિંગ ટ્રેડર હો તો ગમે ત્યારે તમને કોઈ સ્ટોક્સ જો પીએસયુ બેંક્સમાંથી નીચેના સપોર્ટ પર દેખાય તો બાય કરશો તો અલ્ટિમેટલી યુ વિલ ગેટ અ ગુડ રિટર્ન ઇન ટ્રેડિંગ. અને ઇન્વેસ્ટર માટે પણ ધીસ ઇઝ અ રાઇટ ટાઈમ ટુ એક્યુમ્યુલેટ પીએસયુ બેન્કિંગ સ્ટોક્સ. તો એમાંની એક દિગ્ગજ કંપની છે એસબીઆઈ, જે મને ટેકનિકલી ઘણો સારો લાગે છે. ગઈકાલનો જે ક્લોઝ હતો એસબીઆઈ નો ઓલ ટાઈમ હાઈ ક્લોઝ હતો અને આજે પણ એક ફોલો બાઇંગ આવ્યું છે અને આજના ઘટાડામાં ઇન્ટ્રાડેના ઘટાડામાં એક રેઝિલિયન્ટ મૂવ બતાવી રહ્યો છે. તો એસબીઆઈ એક લાર્જ કેપ પીએસયુ બેંક છે અને પીએસયુ બેંક ઇન્ડેક્સમાં મને બ્રેકઆઉટ દેખાય છે અને એક બ્રહ્માસ્ત્ર તરીકે આ સ્ટોકને તમે ઘટાડે પણ લેશો તો તમને સારા રિટર્ન્સ મળશે. તો એક સેફટી પણ છે. ઓવરઓલ એસબીઆઈ એક ઇઝ અ વેરી ગુડ બ્રાન્ડ નેમ અને
તમને એક સેફટી પણ મળશે એઝ વેલ એઝ તમને સારા રિટર્ન્સ પણ મળશે. તો એમાંથી એસબીઆઈ તમે એક્યુમ્યુલેટ કરવાની સલાહ આપું છું, કારણ કે નિફ્ટી અત્યારે સારા એવા નીચેથી એક રાઇઝ જોઈ ચૂક્યા છે આપણે. તો એક એક્યુમ્યુલેટ કરવાની સલાહ આપી રહ્યો છું. આ ભાવે દરેક 100% તમારે પૈસા નથી નાખવાના, તમારે 2 ભાગમાં નાખવાના છે. તો યુ કેન એક્યુમ્યુલેટ એસબીઆઈ બિટવીન 550 ટુ 530. આ 20 રૂપિયામાં તમે એક રેન્જમાં એક્યુમ્યુલેટ કરી શકો છો, એવરેજ આઉટ કરી શકો છો. જો તમે ટ્રેડર હો, સ્વિંગ ટ્રેડર હોય તો 515 નો સ્ટોપ લોસ હું રિકમેન્ડ કરીશ, અને અપસાઇડમાં તમે 610 ના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. તો ઓબ્વિયસલી આમાં મારો વ્યૂ પોઝિશનલ છે, નેક્સ્ટ 2 થી 3 મહિનાનો વ્યૂ છે. ધીસ ઇઝ નોટ ફોર 1 ઓર 2 ડેઝ ટ્રેડ. તો એક્યુમ્યુલેટ કરો 2 ભાગમાં, અને 610 નો ટાર્ગેટ અને ટ્રેડિંગ માટેનો સ્ટોપ લોસ 515 નો હું રિકમેન્ડ કરીશ. ઓકે, તો એસબીઆઈનું કાઉન્ટર છે પ્રથમ અહીંયા જે પસંદ આવી રહ્યું છે. પીએસયુ બેંક ઇન્ડેક્સ અત્યારે સૌથી વધારે સારી એક્શનમાં પણ દેખાઈ રહ્યો છે, અને ત્યાં અત્યારે આપણને ખરીદદારી માટેની સલાહ વિનય તરફથી આવતી પણ દેખાઈ રહી છે. તો આ કાઉન્ટર છે જેના ઉપર તમારે પહેલાં નજર રાખવાની રહેશે. સાથે જ પ્રદીપ, સ્વાગત છે આપનું પણ. અહીંયા આપ અત્યારે આ કેટેગરીમાં કયા એવા કાઉન્ટરને પસંદ કરો છો કે જે ડેફિનેટલી આપણા દર્શકોને નફો કરાવી આપે? આભાર વિક્રમ. હેલો એવરીવન. સો આજે આપણે જે સ્ટોક રેકમેન્ડ કરવાના છે થોડાક મીડિયમ ટર્મના પર્સપેક્ટિવથી છે, એટલે લગભગ 6 થી 8 મહિનાનો પર્સપેક્ટિવ છે. ને આ બધા જ સ્ટોક જે હું રેકમેન્ડ કરવા જઈ રહ્યો છું એઝ અ ડિસ્ક્લોઝર, આમાં અમારા ક્લાયન્ટ્સનું રોકાણ હોઈ શકે, વ્યક્તિગત રોકાણ પણ હોઈ શકે. હવે મીડિયમ ટર્મ વ્યૂ એટલા માટે છે કે એક લોંગર ટર્મ ચાર્ટ્સ પર બ્રેકઆઉટ કન્ફર્મ થયું છે, મલ્ટી મંથ કોન્સોલિડેશન પછી બ્રેકઆઉટ કન્ફર્મ થયું છે. એટલે આવનારા 2 થી 3 ક્વાર્ટરમાં આ સિનારીઓ પેન આઉટ થઈ શકે, જે ટાર્ગેટ્સ આપણે આપવા જઈ રહ્યા છીએ. તો પહેલો સ્ટોક જે શરૂઆત કરીએ તો ટાટા કોફી આવશે. હવે ટાટા કોફીમાં ઓન ધ હાયર સાઇડ 246-247 ટોપ જુલાઈ 2021માં બન્યા હતા. તો એના પછી 1 વર્ષથી વધારેનો એક કોન્સોલિડેશનનો ફેઝ જોવા મળ્યો છે. હવે 2 સપ્તાહ પહેલા આ કોન્સોલિડેશનનું બ્રેકઆઉટ જોવા મળ્યું, ઇન ધ સેન્સ કે જે જુલાઈ 2021 અને એના પછીના સબસિક્વન્ટ ટોપને કનેક્ટ કરીએ તો જે ટ્રેન્ડ લાઇન આવે છે એનું એક વોલ્યુમ સાથે ક્રોસઓવર જોવા મળ્યું. સાથે જ એક વીકલી ચાર્ટ્સ પર બોલિંગર બેન્ડની પણ એક ડિસાઇસિવલી ક્રોસઓવર જોવા મળ્યું. તો ટાટા કોફી મારા હિસાબે એક ડિસન્ટ રિટર્ન આપવા માટે સક્ષમ છે ઓવર નેક્સ્ટ કપલ ઓફ મંથ્સ. તો કરંટ રેટ જે 236ની આજુબાજુનો છે, અહીંયાથી લઈને 220 સુધી એક્યુમ્યુલેટ કરવાની સલાહ રહેશે. ઓન ધ હાયર સાઇડ 320 સુધીના ટાર્ગેટ્સ પોસિબલ છે. નીચેની સાઈડમાં 210ની આજુબાજુ 200 દિવસની મૂવિંગ એવરેજ છે. સાથે જ એની જે 34 અઠવાડિયાની મૂવિંગ એવરેજ પણ છે. તો આ એક ડિસન્ટ સપોર્ટનું કામ કરશે. તો વીકલી ક્લોઝિંગ બેઝિસ પર 210ના સ્ટોપ લોસ સાથે ટાટા કોફીને એક્યુમ્યુલેટ કરવાની સલાહ રહેશે 320ના ટાર્ગેટ માટે. ઓકે, તો ટાટા કોફી અહીંયા પ્રથમ કાઉન્ટર પસંદ આવી રહ્યું છે પ્રદીપને, કે જ્યાં તેમના તરફથી એક ખરીદદારી કરવા માટેની સલાહ બની રહી છે. અને રિસેન્ટલી આપણે જોયું તો જે પ્રમાણેનું આખું એક બ્રોડર માર્કેટની અંદરનું પણ એક્શન બનતું દેખાયું છે. તો એ ફ્રન્ટ ઉપર અને સાથે સાથે જે એફએમસી સ્પેસ છે એ ફ્રન્ટ ઉપરના પણ એક્શન આપણને બિલ્ટઅપ થતા દેખાઈ રહ્યા છે. તો આ બંનેને ધ્યાનમાં રાખતા આ સ્ટોકને પણ તમે ખાસ ધ્યાનમાં રાખી શકો છો. અને ટેકનિકલ સેટઅપ અહીંયા ઓલરેડી પ્રદીપે આપને સમજાવ્યું. એ સિવાય રાજન, હવે આપના રડાર ઉપર કયું કાઉન્ટર આવી રહ્યું છે જ્યાં અત્યારે ખરીદદારી કરવી જોઈએ? મારી દ્રષ્ટિએ જો આપણો કોન્સેપ્ટ જે બ્રહ્માસ્ત્રનો છે, તો તેના માટે મેં એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને સિલેક્ટ કરેલું છે. તે એક વેલ ડાયવર્સિફાઈડ કંપની છે. પેટ્રોકેમિકલ્સ, રિટેલ અને ટેલિકોમ આ એના મુખ્ય 3 વિંગ્સ છે. અને સાથે ને સાથે એક કહેવાય કે ઘણા બધા નવા આઈટી સ્ટાર્ટઅપ્સની અંદર પણ તેને એક ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. અત્યારે 2575ની આસપાસ આ કાઉન્ટર ટ્રેડ થઈ રહ્યું છે. 2200ની આસપાસનો સપોર્ટ એરિયા બની ચૂક્યો છે. અને આ કાઉન્ટર જે ટાર્ગેટિંગ કરી રહ્યું છે 3000 થી લઈ અને એક 3750 ને ટાર્ગેટિંગ કરી રહ્યું છે. અને આના જેટલો જે કહેવાય કે માર્કેટ કેપનો સૌથી મોટામાં મોટો લાર્જેસ્ટ એક ઇન્ડિયાની અંદર લિસ્ટેડ માર્કેટ કેપ ધરાવતી એક સિંગલ કંપની છે, અને વેલ ડાયવર્સિફાઈડ છે. અને આ જે કહેવાય કે કાઉન્ટર દરેક તેજી હોય કે મંદી હોય, સેક્ટરિયલ અને ઇન્ડિયા સ્ટોરીને એક રિપ્રેઝન્ટ કરતું કાઉન્ટર છે. એટલે એક કહેવાય કે ઇન્ડિયાનું સૌથી સ્ટ્રોંગેસ્ટ બ્રહ્માસ્ત્ર તમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને લઈને ચાલી શકો છો. અને દરેક એન્વાયરમેન્ટની અંદર અહીંયા કારોબાર કરી શકાય છે. એટલે 2500 અહીંયા આપણે બાય આપી રહ્યા છે, 3000 થી લઈ 3700 નો ટાર્ગેટ અને 2200 ના સ્ટોપ લોસ. ઓકે, બ્રહ્માસ્ત્ર સ્ટોકની વાત થઈ રહી છે ત્યારે આપણે ખાસ એ પણ જોવાનું રહેશે કે બ્રહ્માસ્ત્ર મૂવી રિલીઝ થઈ રહ્યું છે, અને એ પહેલાં આપણે જોયું તો પીવીઆર જેવા કાઉન્ટર્સની અંદર આપણને એક સારા એવો ઘટાડો પણ આવતો દેખાઈ ચૂક્યો છે. તો એ પણ આપણે એક ખાસ જોવાનું રહેશે કે આ બધા જે કાઉન્ટર્સ છે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા, એ બધાના ફ્રન્ટ ઉપર પણ આપણને કેવી રીતનું એક એક્શન બનતું દેખાય છે એના ઉપર આપણે આગળ વાત પણ કરીશું. પણ એક પાછું અહીંયા ખાસ એ પણ સમજવા માગીશું કે આપણે જ્યારે આ બ્રહ્માસ્ત્ર સ્ટોકની વાત કરી રહ્યા છીએ ત્યારે ડેફિનેટલી અહીંયા તમારે નફો પાક્કો છે,
પણ જેમ આપણા એક્સપર્ટ અહીંયા તમને કહી રહ્યા છે, સ્ટોપ લોસ પણ તમારે રાખવો એટલો જ જરૂરી છે. નફો ચોક્કસ પાકો છે, પણ માર્કેટ છે, માર્કેટની અંદર કોઈ બ્રહ્માસ્ત્ર કામ નથી કરતું, તો એને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. અને એ ફ્રન્ટ ઉપર આગળ વધીએ. આપણા ત્રણેય એક્સપર્ટ તરફથી એક સ્ટોક આપણી સમક્ષ આવી ચૂક્યા છે. હવે બીજા સ્ટોક્સ ઉપરની વાત કરીએ તો પ્રદીપ, આપણી પાસેથી જ બીજો સ્ટોક જોવા માંગીશું. બીજું એવું કયું કાઉન્ટર છે જ્યાં આપ અત્યારે ખરીદદારી માટેની સલાહ આપો છો? એનર્જી સ્પેસનું JSW એનર્જી બીજો સ્ટોક છે. આ સ્ટોકમાં 408ના ટોપ બન્યા હતા ઓક્ટોબર 2021માં. તો લગભગ 10-11 મહિનાનો એક કરેક્શન કોન્સોલિડેશનનો ફેઝ જોયો છે આ સ્ટોકે. નીચેની સાઈડમાં 182ના બોટમ બનાવીને આવ્યું છે જૂન 2022માં. હવે રિસેન્ટલી જે સેટઅપ બન્યું છે એમાં જે આપણે મેજર ટોપની વાત કરી, લાસ્ટ યર બન્યું હતું, અને એના પછી જે સબસિક્વન્ટ ટોપ્સ બન્યા હતા, તો એ ટોપ્સને કનેક્ટ કરીએ મેજર ટોપ્સને, તો એ ટ્રેન્ડલાઇનનું બ્રેકઆઉટ લાસ્ટ વીક કન્ફર્મ થયું છે સારા વોલ્યુમ સાથે. તો JSW એનર્જી પણ એક સારું સેટઅપ બની જાય છે એક મીડિયમ ટર્મના ઇન્વેસ્ટમેન્ટ માટે, જેનો આપણે 6 થી 8 મહિનાનો ટાઈમ ફ્રેમ આપ્યો છે. કરંટ લેવલ જે 350નું છે, અહીંથી લઈને 325 સુધી એક્યુમ્યુલેટ કરી શકાય. ઓન ધ હાયર સાઇડ 465 465ના ટાર્ગેટ્સ મને લાગે છે કે આ સમયગાળા દરમિયાન પોસિબલ છે. 290ની આજુબાજુ ડિસેન્ટ સપોર્ટ છે વીકલી ચાર્ટ્સ પર. તો 290નો એક વીકલી ક્લોઝિંગ બેસિસનો સ્ટોપ લોસ રાખીને JSW એનર્જીને એક્યુમ્યુલેટ કરી શકાય. ઓકે, JSW એનર્જીને અત્યારે હવે એક કમ્યુનિકેટ કરવા માટેની સલાહ બનતી દેખાઈ રહેશે. અત્યારે 465 રૂપિયાના ટાર્ગેટ રહેતા દેખાશે અને 290 રૂપિયાનો તમારે એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે. વીકલી બેઝ પરની આ પોઝિશન છે, એના લેવલ્સ પ્રમાણે તમારે આ સ્ટોપ લોસ લેવલ રાખવાના રહેશે 290ના. અને રિસેન્ટલી આપણે જોઈએ તો આખું એનર્જી સેક્ટર માટેનું આપણને રોકાણ માટેનો સિનારીઓ પણ જે બદલાતો દેખાયો છે, એનો પણ આગળ જતાં બેનિફિટ આ કંપનીમાં આવતો દેખાશે, એ વાત ચોક્કસ છે. રિસેન્ટલી સરકારે પણ હમણાં જ ડિક્લેર કર્યું છે કે ઇલેક્ટ્રિસિટી પોલિસી ડિક્લેર કરી છે અને ડ્રાફ્ટ ડિક્લેર કર્યો છે, જેમાં ઘણા મલ્ટી મેગાવોટ ઉત્પાદન જે છે તે આપણે અહીંયા વધારવા માટેનું ગણતરી રાખી રહ્યા છે. તો એને લઈને આ એનર્જી કાઉન્ટર્સ છે એ પણ આપણને એક પોઝિટિવલી ટ્રેડારમાં રહેતા જોવા મળી શકશે. આ સાથે જ રાજન, બીજું કયું કાઉન્ટર રહેશે આપનું કે જ્યાં અત્યારે આપ ખરીદદારી માટેની સલાહ આપશો? વિક્રમ, બીજું મારી દ્રષ્ટિએ બાય રહેશે એ છે આઈસર મોટર. 3450ની આસપાસ અત્યારે ટ્રેડ થઈ રહ્યું છે અને લગભગ આ કાઉન્ટરને હું અરાઉન્ડ 2800-2900 થી એક રેકમેન્ડ કરતા આવ્યા છે અને એક આપણો ટાર્ગેટ અહીંયા છે મિનિમમ 4500નો ટાર્ગેટ છે. વિક્રમ, અહીંયા લાર્જર ડિગ્રી સ્ટ્રક્ચર જે કહેવાય કે એક અપવર્ડ મોમેન્ટમની અંદર આવી ચૂક્યું છે અને કંપનીએ એક રિસન્ટલી જે કહેવાય કે ફંડામેન્ટલી ઇમ્પ્રુવમેન્ટ સાઇડમાં વોલ્વો સાથે ઇલેક્ટ્રિક બસની અંદર એન્ટ્રી કરી રહ્યા છે, તેની જેવી પણ બની ગઈ છે અને એક કહેવાય કે ટુ વ્હીલર્સની અંદર તે લોકો પેનિટ્રેશન વધારવા માટે હીરો હોન્ડા આપણે કે હોન્ડા ગ્રુપના જે CEO હતા તેમને પણ તે લોકોએ એક એમના મેનેજમેન્ટને એક્વાયર કરેલું છે. એટલે અહીંયા આ કાઉન્ટર જે કહેવાય કે 2800-2900 થી તો 3400 આવી ચૂક્યું છે, પરંતુ લાર્જર ડિગ્રી સ્ટ્રક્ચર પ્રમાણે આ કાઉન્ટર જે છે 4000 થી લઈ અને 4500 તરફ આગળ વધી રહ્યું છે અને એક તમે જોશો તો તેનો લાર્જેસ્ટ કન્સોલિડેશન ફેઝ જે 2017ના જે હાઈની ઉપર પણ આ કાઉન્ટર નીકળી ગયું છે. એટલે મારી દ્રષ્ટિએ અહીંયા એક કહેવાય કે આઈસર મોટરને આપણે અહીંયા રેકમેન્ડ કરીશું. કોમર્શિયલ વ્હીકલ્સ એઝ વેલ એઝ જે કહેવાય કે ટુ વ્હીલર્સની અંદર પણ તે લોકો આગળ વધી રહ્યા છે. 4500ના ટાર્ગેટ માટે આઈસર મોટર એક કહેવાય કે ઓટો સેક્ટરનું બ્રહ્માસ્ત્ર દેખાઈ રહ્યું છે. ઓકે, આઈસર મોટર્સનું કાઉન્ટર છે જે 4500 રૂપિયાના લક્ષ્યાંક માટે થઈને અહીંયા ખરીદવા માટેની સલાહ બની રહી છે અને આ ફ્રન્ટ ઉપરથી પણ આપણને એક ઘણી સારી તેજી આવતી જોવા મળી ચૂકી છે. સ્ટીલ હજુ અહીંયા આપણને એક આ તેજી તરફનો ટ્રેન્ડ આગળ યથાવત રહેતો દેખાવાનો છે. ડોમેસ્ટિક બિઝનેસીસના ફ્રન્ટ ઉપરથી આપણે જોઈએ તો આપણા જે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી છે એમાં આપણને એક સારી એવી એક ખરીદદારી તરફના મૂડ અને માહોલ બનતા દેખાયા છે. એ ફ્રન્ટ ઉપર તમારે અહીંયા આ સ્પેસમાંથી કાઉન્ટર જે રાજન પસંદ કરી રહ્યા છે આઈસર મોટર્સનું છે, જ્યાં તમારે ખરીદદારી કરીને ચાલવાનું રહેશે. અને સાથે વિનય, આપની પસંદનો બીજો સ્ટોક કયો રહેશે? પસંદગીનો બીજો સ્ટોક છે રિયલ એસ્ટેટ સેક્ટરમાંથી. આ એક સેક્ટર મેં જેમ PSU બેન્કિંગ સેક્ટરની વાત કરી હતી, જે બીજો સેક્ટર જે અમને ઘણું સારું લાગે છે, જે પોઝિશનલી સારા રિટર્ન્સ આપી શકે છે, એ છે રિયલ એસ્ટેટ સેક્ટર. જૂન 2022માં રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઇન્ડેક્સ જે છે નિફ્ટીનો, એમાં આપણે 10 વર્ષનું બ્રેકઆઉટ આવતા જોયું હતું ને ત્યારબાદ એક સારું એવું ફોલો બાઇંગ પણ આવ્યું અને પછી જ્યારે અનસર્ટનિટી ક્રિએટ થઈ હતી વર્લ્ડ માર્કેટમાં, ત્યારે જાન્યુઆરી 2022 થી લઈને જે આપણે કરેક્શન જોયું, કરેક્શનનું એક ફ્લેગ પેટર્ન બની વીકલી ચાર્ટ્સમાં અને ફ્લેગ પેટર્ન
પેટર્નમાંથી ફરીથી એક બ્રેકઆઉટ આવતા જોયું છે. તો એક પ્રાઇમરી ટ્રેન્ડ અપ હતો અને એક રનિંગ કરેક્શન આવ્યા પછી હવે એક અપ ટ્રેન્ડ રિઝ્યુમ થયો છે પ્રાઇમરી ટ્રેન્ડ. તો મને લાગે છે કે રિયલ એસ્ટેટમાં સારી એવી ઓપોર્ચ્યુનિટી છે અને રિયલ એસ્ટેટ સ્ટોક્સની વાત કરીએ તો બ્રિગેડ એન્ટરપ્રાઇઝ એક એવો સ્ટોક છે કે અત્યારે એક ઓલ ટાઈમ હાઈ પર આવી ગયો છે, જેને લીડ કર્યું છે અને સૌથી પહેલો સ્ટોક્સ આપણે એવું કહી શકાય કે ઇટ હેઝ ક્લેમ્ડ ઇટ્સ ઓલ ટાઈમ હાઈ. તો જે સ્ટોકે જે પર્ટિક્યુલર સેક્ટરમાંથી લીડ કર્યું છે એને જ હું રિકમેન્ડ કરવા માંગીશ. તો બ્રિગેડ એન્ટરપ્રાઇઝ મારી પસંદગીનો સ્ટોક છે. એક મલ્ટી મંથ કોન્સોલિડેશનમાંથી લગભગ 8 થી 10 મહિનાના કોન્સોલિડેશનમાંથી બ્રેકઆઉટ આવતા જોયું છે. તો આને પણ હું એક્યુમ્યુલેટ કરવાની જ સલાહ આપું છું. તમને બજારમાં રેગ્યુલર પીરિયડ ઉપર તમને કરેક્શન્સ તો જોવા મળશે જ નહીં. કરેક્શન્સનો ફાયદો લેવો જોઈએ કારણ કે આમાં આપણે પોઝિશનલ વ્યૂ પોઝિટિવ લઈ રહ્યા છે. તો લગભગ બ્રિગેડ એન્ટરપ્રાઇઝને તમે 560 થી લઈને 525 ની રેન્જમાં એક્યુમ્યુલેટ કરી શકો છો. સો ઇફ ઇટ ફોલ્સ ડાઉન ટુ 525 યુ કેન ડેફિનેટલી એવરેજ આઉટ. તો 525 ના એક નીચેની રેન્જ અને 560 ની અત્યારની કરંટ બેન્ડ પર તમે એક્યુમ્યુલેટ કરો. તમારો જો સ્ટોપ લોસ જે રહેશે એ સ્વિંગ ટ્રેડિંગમાં 500 નો રહેશે અને અપસાઇડમાં યુ કેન એક્સપેક્ટ અ ટાર્ગેટ ઓફ 635. આમાં પણ જે તમારો વ્યૂ છે એ 3 થી 4 મહિનાનો હોવો જોઈએ. તો બ્રિગેડ એન્ટરપ્રાઇઝ આ બીજું કાઉન્ટર છે જે વિનયની પસંદનું છે, જ્યાં તમારે ખરીદદારી કરવાની રહેશે. રિયલ સ્પેસની આ કંપની છે અને 635 રૂપિયાના લક્ષ્યાંક માટે થઈને તમારે અહીંયા ખરીદદારી કરવાની રહેશે. પોઝિશનલ વ્યૂ છે 2 થી 3 મહિના માટે થઈને તમારી પોઝિશનને તમારા આ કાઉન્ટરની અંદર બિલ્ટઅપ કરવાની છે, જ્યાં તમારે પોઝિશન હોલ્ડ કરવાની રહેશે. આના સાથે જ હવે એક બ્રેક માટે રોકાઈએ. બ્રેક બાદ આપણા એક્સપર્ટના હજુ પણ 2 સ્ટોક્સ બાકી છે. આ બંને સ્ટોક્સ ઉપર કયા છે, કયા સેક્ટરમાંથી છે એના ઉપરની વાત કરીશું, પણ એ પહેલાં રોકાઈએ એક બ્રેક માટે. વેલકમ બેક અને આપ જોડાઈ ગયા છો અમારી ખાસ રજૂઆતમાં ફરી એક વખત બજારના બ્રહ્માસ્ત્ર. અને આ ફ્રન્ટ ઉપર આપણે 2 સ્ટોક્સની એવી વાત કરી ચૂક્યા છે કે જે આપને અચૂક નફો કરાવી આપશે. હવે એ જ ફ્રન્ટ ઉપર આપણે બીજા કયા સ્ટોક છે એની પણ વાત કરી લઈએ. વિનય, હવે આપનાથી શરૂઆત કરીએ. કયા કાઉન્ટર ઉપર હવે આપનું ધ્યાન બની રહ્યું છે ખરીદદારી કરવા માટે? જે થર્ડ સ્ટોક હું રિકમેન્ડ કરવા માંગીશ એઝ એ બ્રહ્માસ્ત્ર એ છે એક્સાઇડ ઇન્ડસ્ટ્રી. ઓટો સેક્ટરે તો બહુ જ સારું પરફોર્મ કર્યું છે, પણ બેટરી રિલેટેડ સ્ટોક્સે ઘણા લાંબા સમય બાદ એક આઉટ પરફોર્મન્સ બતાવવાનું ચાલુ કર્યું છે. હમણાં 3-4 દિવસ પહેલા જ એક્સાઇડ ઇન્ડસ્ટ્રીમાં એક જબરદસ્ત વોલ્યુમ સાથે બ્રેકઆઉટ આપતા જોયા હતા અને લાસ્ટ ક્વાર્ટરના એના રિઝલ્ટ્સ પણ ખાસા કન્વિન્સિંગ હતા. તો મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ચાર્ટ્સમાં એક લોંગ ટર્મ સપોર્ટ લઈને એક ટર્નઅરાઉન્ડ સ્ટોરી બની છે અને હવે એક સારું એવું પરફોર્મન્સ આ બેટરી રિલેટેડ સ્ટોક્સમાંથી આવી શકે છે. એમાંથી એક્સાઇડ ઇન્ડસ્ટ્રી હેઝ બીન એકચ્યુઅલી ટેકિંગ લીડ અને અમર રાજા બેટરીને આઉટ પરફોર્મ કરી રહ્યો છે. તો મને લાગે છે કે ફ્રોમ ધ લોંગ ટર્મ સપોર્ટ ઇટ હેઝ કમ અપ એન્ડ લુક્સ કન્વિન્સિંગ ઓન ધ મીડિયમ ટુ લોંગ ટર્મ ચાર્ટ્સ. તો આને એક્યુમ્યુલેટ કરવો જોઈએ એક્સાઇડ ઇન્ડસ્ટ્રીને. રેન્જ જે છે 170 ની રહેશે. 170 થી તમે 160 નું લેવલ પર એક્યુમ્યુલેટ કરી શકો છો. તમારો એઝ એ પોઝિશનલ સ્વિંગ ટ્રેડર તમારો સ્ટોપ લોસ 155 નો રહેવો જોઈએ અને અપસાઇડમાં યુ કેન એક્સપેક્ટ અ ટાર્ગેટ ઓફ 192. ઓકે, તો એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝનું કાઉન્ટર છે જે અત્યારે આપણે વિનયની પસંદનું જોઈ રહ્યા છે. 192ના ટાર્ગેટ માટે થઈને તમે અહીંયા પણ એક ખરીદદારી કરીને ચાલવા માટેનો વ્યૂ લઈને ચાલી શકો છો. આ સિવાય રાજન તરફ આગળ વધીએ. રાજન, આપની પસંદનો ત્રીજો સ્ટોક કયો રહેશે? મારી પસંદનો ત્રીજો સ્ટોક જે રહેશે એ અદાણી પોર્ટ રહેશે. ઇન્ડિયાની અંદર જે પ્રમાણેનું એક સ્ટ્રક્ચર બની રહ્યું છે, એક હવે એક કેમિકલનું એક હબ બની રહ્યું છે. ઓટોનું તો આપણે ઓલરેડી હબ બની ચૂક્યા છે વર્લ્ડની અંદર, અને એક કહેવાય કે એગ્રીકલ્ચરના પણ આપણે એક હબ છીએ. અને જે પ્રમાણે એક્સપોર્ટ ઇમ્પોર્ટની જે એક્ટિવિટી, ભારત એક વિશ્વનો સૌથી થર્ડ લાર્જેસ્ટ કન્ઝ્યુમર બેઝ બની રહ્યો છે. એટલે અહીંયા પોર્ટ વગર એક કહેવાય કે આગળ વધવું એક ઘણું ડિફિકલ્ટ રહેશે. એટલે અદાણી પોર્ટને હું કરંટ રેટે જ 900 રૂપિયાની આસપાસ, અત્યારે 920ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે, કરંટ રેટે જ બાય આપી રહ્યો છું. ટાર્ગેટની અંદર 1100 અને બીજો ટાર્ગેટ 1300 રૂપિયાનો રહેશે. સ્ટોપલોસ તરીકે અહીંયા આપણે અરાઉન્ડ 800 રૂપિયાની આસપાસનો સ્ટોપલોસ મેન્ટેન કરીશું. 800ના સ્ટોપલોસથી 1300ના ટાર્ગેટ માટે અદાણી પોર્ટ કરંટ રેટે બાય આપી રહ્યા છે. અને ઇન્ડિયાની અંદર જે પ્રમાણેની એક ગ્રોથ સ્ટોરી અને આત્મનિર્ભર ભારત બની રહ્યું છે, અને આગળ જતા જે કહેવાય કે એક્સપોર્ટ ઇમ્પોર્ટના જે બિઝનેસ છે આપણા, જે કહેવાય કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટથી વધતા જોવા મળશે. કોલ ઇમ્પોર્ટ પણ વધી રહ્યું છે. એટલે અહીંયા અદાણી પોર્ટને 1100 અને 1300ના ટાર્ગેટ માટે આપી રહ્યા છે. ઓકે, અદાણી પોર્ટનું કાઉન્ટર છે જે અત્યારે આપણને ત્રીજું પસંદ બની રહ્યું છે રાજનની. અને પ્રદીપ, આપની પસંદનું ત્રીજું કાઉન્ટર કયું રહેશે? બીજો જે સ્ટોક છે એનું નામ છે એજીસ લોજિસ્ટિક્સ અને એનો એનએસસી કોડ એજીસ કેમ છે. હવે આ સ્ટોકમાં જે ટોપ બન્યા હતા એ જૂન 2021માં લગભગ 390ની નજીકના ટોપ બન્યા હતા. એના પછી એક સ્ટીપ કરેક્શન જોવા મળ્યું
જેમાં સ્ટોક 170 નીચે જઈને આવ્યો. હવે આજે 170ના લેવલ હતા એ બરાબર એના 100 મહિનાની મૂવિંગ એવરેજ સાથે કોઇન્સાઇડ થયા, એટલે એક મેજર સપોર્ટને ટેસ્ટ કરીને સ્ટોક રિબાઉન્ડ થયો. રિસેન્ટલી આ સ્ટોકમાં એના વીકલી ચાર્ટ્સ પર એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ કન્ફર્મ થયું છે. તો એજીસ લોજિસ્ટિક પણ મને લાગે છે કે આવનારા 6 થી 8 મહિનામાં એક ડિસેન્ટ રિટર્ન આપી શકે. કરંટ રેટ લગભગ 288નું છે. 288 થી લઈને 260 સુધી એક્યુમ્યુલેટ કરવાની સલાહ રહેશે. 380નો ટાર્ગેટ રહેશે અને 210નું એક સ્ટોપ લોસ વીકલી ક્લોઝિંગ બેઝિસ પર રાખવાનું રહેશે. ઓકે, તો આ કાઉન્ટર અત્યારે આપણને પ્રદીપની પસંદનું બનતું દેખાઈ રહ્યું છે, જ્યાં તમારે ત્રીજા કાઉન્ટર તરીકે પસંદગી ઉતારવાની સલાહ બની રહી છે. અને સાથે જ અહીંયા રાજન, આપની પસંદનું ત્રીજું કાઉન્ટર કઈ રીતનું રહેતું દેખાઈ રહ્યું છે? ક્યાં અત્યારે પોઝિશન્સ બિલ્ડ કરવી જોઈએ? વિક્રમ, મેં ત્રીજું કાઉન્ટર અદાણી પોર્ટ આપી દીધું. અહીંયા જે પ્રમાણેનું એક સ્ટ્રક્ચર જે છે એક પોઝિટિવ થઈ ચૂકેલું છે, એટલે અદાણી પોર્ટને આપણે 1100 થી લઈ 1300ના ટાર્ગેટ માટે આપી રહ્યા છીએ. ચોથું કાઉન્ટર આપતો, માફ કરશો, ત્રીજું નહીં, ચોથું કાઉન્ટર. વિક્રમ, અહીંયા ચોથા કાઉન્ટર માટે જો આગળ વધવું હોય તો અહીંયા જે કહેવાય કે ઇન્ડિયાની અંદર જે પ્રમાણે ટૂર્સ એન્ડ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ જે પ્રમાણે ડેવલપ થઈ રહી છે અને એક કહેવાય કે ઇન્ડિયાનું એસ્પિરેશન લેવલ ખૂબ હાઈ બની ગયું છે, તો મારી દ્રષ્ટિએ અહીંયા એક ચેલેટ હોટલ્સ સાથે અહીંયા આગળ વધવું જોઈએ. 337ની આસપાસ અત્યારે કાઉન્ટર ટ્રેડ થઈ રહ્યું છે. અહીંયા સારો એવો સપોર્ટ એરિયા બની ચૂક્યો છે, અરાઉન્ડ 250ની આસપાસનો. અહીંયા હું થોડુંક અહીંયા ડીપ સ્ટોપ લોસ આપી રહ્યો છું, કારણ કે કાઉન્ટર નજીકના ભવિષ્યમાં ઘણું વધેલું છે, એટલે 250ના સ્ટોપ લોસથી 337 ચેલેટ હોટલ્સને આપણે બાય આપી રહ્યા છે. અને ટાર્ગેટની અંદર પહેલો ટાર્ગેટ 450 અને બીજો ટાર્ગેટ 550, આ બે ટાર્ગેટ માટે અહીંયા બાય કરવું જોઈએ. ઓકે, તો ચોથો સ્ટોક અહીંયા રાજન તરફથી આવી રહ્યો છે, શેલેટ હોટલ્સનો. ત્યાં અત્યારે ખરીદારી કરવા માટેની સલાહ આપણને બનતી દેખાઈ રહી છે. અને સાથે જ વિનય, આપ ચોથા સ્ટોક તરીકે કયા કાઉન્ટરને પસંદ કરી રહ્યા છો? વર્કઆઉટ કરી શકે છે ઇન્ડિયા માટે એ છે સિમેન્ટ થીમ. સિમેન્ટમાં એક સારું એવું ટ્રેક્શન રિસન્ટલી આપણે આવતા જોયું છે અને ઘણા બધા ઓપ્શન્સ છે આપણી પાસે સિમેન્ટ સ્ટોક્સમાંથી, લાર્જ કેપ એઝ વેલ એઝ મિડ કેપ અને સ્મોલ કેપ સેગમેન્ટમાંથી. પણ હું અત્યારે લાર્જ કેપ રિકમેન્ડ કરવા માંગીશ. અલ્ટ્રાટેક સિમેન્ટ ઇઝ લુકિંગ સ્ટ્રોંગ. તો એના લાસ્ટ ક્વાર્ટરના રિઝલ્ટ્સ પણ ખાસા કન્વિન્સિંગ હતા. જો તમે વીકલી ચાર્ટ જુઓ તો એક ફ્લેગ પેટર્નનું બ્રેકઆઉટ આવ્યું છે. આજે વીક ક્લોઝ થશે, આજે છેલ્લો દિવસ છે આ વીકનો. તો ઓન ક્લોઝિંગ બેઝિસ ઇટ ઇઝ ગિવિંગ અ ફ્લેગ પેટર્ન બ્રેકઆઉટ ઓન ધ વીકલી ચાર્ટ. સો ઇટ ઇઝ અ લાર્જ કેપ કંપની ઇન ધી સિમેન્ટ સ્પેસ અને ઘણું સારું રિટર્ન્સ ઇન્વેસ્ટર્સને અત્યાર સુધી આપ્યું છે ને આવનારા ટાઈમમાં પણ આપતું રહેશે એવું લાગે છે. તો અલ્ટ્રાટેક સિમેન્ટને તમે એક્યુમ્યુલેટ કરી શકો છો. 6900ની આસપાસ અત્યારે એનો ભાવ છે. એની પહેલી રેન્જ એ રાખવી જોઈએ, જો કરેક્શન માર્કેટમાં આવે અને સ્ટોકમાં એમાં પણ કરેક્શન જોવા મળે તો યુ કેન અગેન બાય એટ અરાઉન્ડ 6600. તો 6600ના લેવલની આસપાસ જો દેખવા મળે તો તમે એક્યુમ્યુલેટ કરી શકો છો, ત્યાં પણ એવરેજ આઉટ કરી શકો છો. તમારો સ્ટોપ લોસ 6450નો હોવો જોઈએ ઇફ યુ આર અ પોઝિશનલ ટ્રેડર, અને સ્વિંગ ટ્રેડિંગ સ્ટોપ લોસ 6450, અને અપસાઇડમાં યુ કેન એક્સપેક્ટ અ ટાર્ગેટ ઓફ 7800. તો 3 થી 4 મહિના માટે તમે અલ્ટ્રાટેક સિમેન્ટમાં 7800નો ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો અને બે ભાગમાં એક્યુમ્યુલેટ કરવાની સલાહ આપી રહ્યો છું. ઓકે, અને લાસ્ટલી પ્રદીપ, આપનો ચોથો સ્ટોક કયો રહેશે? રેડિકો ખેતાન ચોથો સ્ટોક છે. રેડિકો ખેતાનમાં 1294ના ટોપ બન્યા હતા જાન્યુઆરી 2022માં. એના પછી નીચેની સાઈડમાં કરેક્શન જોવા મળ્યું, જ્યાં સ્ટોક 723 જઈને આવ્યો. 723 બરાબર એના 20 મહિનાની મૂવિંગ એવરેજ સાથે કોઇન્સાઇડ થયું, એટલે 20 મહિનાની મૂવિંગ એવરેજના મેજર સપોર્ટને ટચ કરીને સ્ટોક ત્યાંથી રિવર્સ થયો. રિસેન્ટલી વીકલી ચાર્ટ્સ પર એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ કન્ફર્મ થયું છે. બોલિંગરના અપર બેન્ડની ઉપર સ્ટોક નીકળ્યો છે. તો રેડિકો ખેતાન પણ મારા હિસાબે એક પોઝિશનલ પિક બની જાય છે ઓવર નેક્સ્ટ કપલ ઓફ મંથ્સ. 6 થી 8 મહિનાનો જે આપણો ટાઈમ ફ્રેમ છે એમાં મને લાગે છે ડિસેન્ટ રિટર્ન આપી શકે. કરંટ રેટથી લઈ જે 1065 છે, અહીંથી લઈને 1000 સુધી એક્યુમ્યુલેટ કરવાની સલાહ આપીશ. 1325નો ટાર્ગેટ હું પ્રિડિક્ટ કરું છું અને 925 વીકલી ક્લોઝિંગ બેઝિસ પર એક સ્ટોપ લોસ રાખી આ સ્ટોકને એક્યુમ્યુલેટ કરી શકે. ઓકે, તો આ 4 સ્ટોક્સ આપણા બધા એક્સપર્ટ તરફથી આપણી સમક્ષ આવી ચૂક્યા છે. એના ઉપર આપણે એક વખત રિકેપ પણ કરીશું, પણ એ પહેલાં આપણા એક્સપર્ટની રજા લેવાનો પણ સમય છે. વિનય, જતા પહેલાં કોઈ ડિસ્ક્લોઝર આપના તરફથી? વિક્રમ, જે કઈ સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે એમાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, અને પણ અમે અમારા ક્લાયન્ટ્સને એડવાઇસ કરી હોઈ શકે છે અને અમારા કંપની એસોસિએટ પાસે પણ પોઝિશન હોઈ શકે છે. ઓકે,
ઘણો આભાર વિનય, પ્રદીપ અને રાજનના ત્રણેયનો સમય ફાળવી અમારી સાથે આ ખાસ રજૂઆતમાં અમારી સાથે જોડાવા માટેના બ્રહ્માસ્ત્ર સમાન સ્ટોક જે છે તે આપણા દર્શકોને આપવા માટે થઈને. અને એક વખત આપણા બધા એક્સપર્ટ તરફથી જે સ્ટોક્સ આવ્યા છે એના ઉપર પણ નજર કરી લઈએ તો જે પ્રમાણેનું આપણને એક એક્શન બજારનું જોવા મળી રહ્યું છે એ મુજબ આપણા એક્સપર્ટ પણ અહીંયા આપણને મજબૂતી માટેના લેવલ્સ જોઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને તેઓ મિડકેપ કાઉન્ટર્સ છે જેના ફ્રન્ટ ઉપર આપણને એક આઉટલુક આપતા દેખાઈ રહ્યા છે. હવે પહેલાં વાત કરીએ વિનયના સ્ટોક્સની, તો વિનય તરફથી જે સ્ટોક્સ આપવામાં આવ્યા છે આપની સ્ક્રીન ઉપર અત્યારે આવી રહ્યા છે, જ્યાં વિનયે ખરીદદારી કરવા માટેની સલાહ આપી છે. પ્રથમ અહીંયા વાત કરીએ તો અહીંયા આપણે રાજનના સ્ટોક જોઈ રહ્યા છો, રિલાયન્સ, આઈશર મોટર્સ, અદાણી પોર્ટ ઉપર, અને ત્યારબાદ હવે વિનય તરફથી જોઈએ તો એમને આપ્યા છે એસબીઆઈ, બ્રિગેડ એન્ટરપ્રાઇઝ, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ અને અલ્ટ્રાટેક સિમેન્ટ. વિનય તરફથી 2 લાર્જ કેપ કાઉન્ટર છે, 2 મિડ સાઇઝના કાઉન્ટર છે. જ્યારે આપણે વાત કરીએ રાજન તરફથી તો એમના તરફથી 1 લાર્જ કેપ કાઉન્ટર હતું અને બાકી મિડ કેપ કાઉન્ટર્સ હતા. પ્રદીપ તરફથી જે સ્ટોક્સ આપવામાં આવે છે મેઇનલી ફોકસ પ્રદીપનો આપણને જે છે તે આ વખતે મિડ કેપ કાઉન્ટર્સ ઉપર રહેતું દેખાયું છે. ત્યાં એક તેઓ સારું એક્શન બિલ્ટઅપ થતું જોઈ રહ્યા છે અને એ કાઉન્ટર્સની દર અત્યારે ખરીદદારી માટેની સલાહ બની રહી છે. અને ખાસ કરીને તમે જોવા જાઓ તો જે કાઉન્ટર સ્પેસિફિક આપણને એક્શન જે જોવા મળી રહી છે એ ફ્રન્ટ ઉપર હવે આપણે જોઈએ તો મિડ સાઇઝ અને એના કરતાં પણ વધારે બ્રોડર માર્કેટની સાથે મળીને આખું માર્કેટ રનઅપ થતું દેખાઈ રહ્યું છે. તમે અત્યારે જો પ્રદીપ તરફથી ટાટા કોફી, JSW એનર્જી, એજીસ લોજિસ્ટિક અને રેડિકો ખેતાનના કાઉન્ટર્સ છે. તો વન્સ અગેન આ બધા જ કાઉન્ટર આપની સ્ક્રીન ઉપર અને ટાર્ગેટ સ્ટોપ લોસ સાથે ડેફિનેટલી આપ આ સ્ટોકમાં રોકાણ કરી અને આપનો નફો પાક્કો કરી શકો છો. તો એ સાથે જ અત્યારે ખાસ રજૂઆતમાં મને પણ આપજો રજા. આગળ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજારની સાથે. નમસ્કાર.